બ્રિજનો વિરોધ થઈ રહ્યો છે। બ્રિજ બનશે તો રાજકીય પક્ષોને મત નહીં આપવાની ચીમકી અપાઈ છે। વાસણમાં ટ્રાફિકની સમસ્યા જ નથી તો બ્રિજ કેમ બની રહ્યો છે તે જનતાએ સવાલ કર્યો છે। વિસ્તારમાં દબાણ હટાવી રોડ ખુલ્લો કરવાની માંગ છે। સ્થાનિકોએ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈને સાથે રાખીને કમિશનર રજૂઆત કરી છે। બ્રિજ બનશે તો અનેક વેપારીઓ અને સ્થાનિકોને નુકસાનની ભીતિ છે। બ્રિજ બનતા ધંધો રોજગાર ઠપ જવાનો પણ ડર છે। ધારાસભ્યએ લોકોની માંગણીને યોગ્ય પણ ગણાવી છે। આજુબાજુના જે 5-5 ફૂટના પેવર બ્લોક નાખ્યા છે, થોડું અહીંથી તમે દબાણો ખસેડશો ને થોડા રોડ વોલ ટુ વોલ કરો ને તો અહીંયાનું ટ્રાફિક હળતું। અહીંયા બ્રિજની એકચ્યુઅલીમાં જરૂર છે જ નહીં। એને એકચ્યુઅલીમાં થોડો રોડ મોટો કરવાની અને અહીંથી તમે જો આ 5-5 ફૂટના તમે બ્લોક્સ કાઢી નાખો બંને બાજુને તો આ રોડ 6 લેન રેડ થઈ જશે અને સાંજે 1 કલાક માટે તમે આટલો મોટો બ્રિજ નાખો તો આજુબાજુના બધા દુકાનદારોને પણ પ્રોબ્લેમ પડે છે। જો એક તો અહીંના રહીશોને કોઈને પણ એમાં પૂછવામાં આવ્યું નથી કે ખરેખર જરૂરત છે કે નહીં, બરાબર। અને જેટલી બી આજુબાજુની સોસાયટી છે એ દરેક જણ એના વિરોધમાં છે, બરાબર। એ કોઈ જ તૈયાર નથી, કારણ કે ખરેખર એક ગેરવ્યાજબી છે। આટલા નાના રોડ ઉપર 1 કિલોમીટરથી બી નાનો બ્રિજ છે, એ ખરેખર એટલો બધો હેલ્પફુલ નહીં થાય અને ખોટા એના 50-52 કરોડ રૂપિયા કોર્પોરેશનના ખોટા વપરાઈ જાય, અમે બી એવું ઈચ્છતા નથી। હા, અમે લોકો અહીંના લોકલ રહીશો બધા દુકાનવાળા અને રેસિડન્સવાળા જઈને મળવા ગયા હતા એમને, એને બહુ સારો રિસ્પોન્સ આપે, એમને મારી વાત પણ સમજી। એ બહુ પહોળાઈમાં નથી, એ નેરો છે। ફ્લાયઓવર આવવાથી સર્વિસ રોડ માટેની અગવડતા વધશે। દરેક સોસાયટીમાં જવાના રસ્તા એટલા મોટા નથી અને દરેક લોકોને અગવડતા સાથે ટર્ન કરી અને જવું પડશે ફ્લાયઓવર ઉતરીને, એવી રીતે સર્વિસ રોડ માટેની કોઈ વ્યવસ્થા નથી। સેકન્ડરી, અહીંયા વરસાદ કાસમાં પણ પાણી ભરાય છે તો ફ્લાયઓવર આવ્યા પછી આ સમસ્યાઓ વધશે। તો જે સવાર અને સાંજના 1-1 કલાકના ટ્રાફિક માટે ફ્લાયઓવર ના લવાય। કમિશનરે બી શાંતિથી સાંભળી અને એમને આશ્વાસન આપ્યું કે એમને જે કહેલા મુદ્દા છે, જેવા કે સર્કલ બહુ મોટું છે 4 રસ્તા ઉપર, સ્થાનિકોનું કેવું હતું કે ભાઈ 24 મીટરનો રસ્તો છે પણ એમાં એન્ક્રોચમેન્ટ ઘણા છે તો તમે એ જુઓ, પાર્કિંગની વ્યવસ્થા સરખી નથી થતી, થોડી તમે એના પર ધ્યાન આપો। તો કમિશનરે સ્પષ્ટ કહ્યું કે તમે જે બી મુદ્દા કહ્યા છે એ મુદ્દા પર થોડું ધ્યાન આપી અને કરી જોઈશું। ધારો કે આપણે એ કર્યા પછી પણ ટ્રાફિકનો હાલ એવો ને એવો જ રહે તો આગળ વિચારવામાં આવશે કે શું કરવું છે। ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે, વર્ક ઓર્ડર આપી દીધું છે, પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી એને રીલુક કરી લેવાના છીએ અને પછી એમાં અમે આગળ વધશું। પણ મેં કીધું પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય। એટલે એ રાણેશ્વર બ્રિજ સાથોસાથ એવી પણ વાત ધારાસભ્યશ્રી કરતા હતા કે ત્યાં સાયફન બનાવવું જોઈએ, એટલે અમે SSNLના જે ટેકનિકલ અધિકારી છે એને પણ ભૂતકાળમાં પૂછાવડાયું હતું અને ફરી એમની રજૂઆતના આધારે એકવાર ફરી એમનું ઓપિનિયન લઈ લેવામાં આવશે। વડોદરામાં સમા બ્રિજ બાદ હવે વાસના અને ભાયલી સનફાર્મા બ્રિજને લઈને પણ વિવાદ શરૂ થયો છે। મહત્વની બાબત છે કે સ્થાનિક નાગરિકોના વિરોધ બાદ હવે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ નાગરિકો સાથે વિરોધમાં જોડાયા છે અને તેમનું પણ કહેવું છે કે વાસના રાણેશ્વર સર્કલ પર જે ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે તે અત્યારે બનવો ન જોઈએ। અત્યારે એટલો ટ્રાફિક નથી રહેતો, ટ્રાફિક હળવો છે અને બ્રિજની જરૂર નથી। સાથે જ તેમને એવું પણ કહેવું છે કે સામે તમે જે સર્કલ જોઈ રહ્યા છો તે સર્કલને નાનું કરવું જોઈએ। તે ઉપરાંત જે જગ્યા પર બ્રિજ બનાવવાનો છે તેની આસપાસના જે દબાણો છે તે તોડવા જોઈએ, રોડ પહોળા કરવા જોઈએ, જેના કારણે ટ્રાફિકની જે સમસ્યા ઉદ્ભવી રહી છે તે ઓછી થાય। તેવી જ રીતના તેમનું એવું પણ કહેવું છે કે સનફાર્માથી ભાયલીને જોડતો જે બ્રિજ છે તેની પણ જરૂર નથી અને તેની જગ્યા પર સાયફન બનાવવું જોઈએ, જેના કારણે ભવિષ્યમાં જ્યારે ચાપડ વિસ્તારનું ડેવલપમેન્ટ થશે તો ત્યાંના લોકોને જે બેઝિક ફેસિલિટી છે તે મળી રહે। એટલે કહી શકાય કે સ્થાનિક નાગરિકો તો ઠેર ઠેર બેનરો પણ લગાવ્યા છે વિરોધ પ્રદર્શનના અને કહેવા પણ આવ્યું છે કે જો નાગરિકોની વાત સાંભળવામાં નહીં આવે તો તેઓ કોઈપણ નેતાઓને ઘૂસવા નહીં દે, તેમને પ્રચાર માટે આવવા નહીં દે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નાગરિકોના મંજૂરી વગર, ધારાસભ્યની મંજૂરી વગર કોર્પોરેશન દ્વારા આ જે બ્રિજ છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે અને તેને લઈને હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। સાથે ધારાસભ્યો પણ વિરોધમાં ઉતર્યા છે અને તેને લઈને ભાજપ શાસિત કોર્પોરેશનના શાસકો અને ધારાસભ્યો સામે આવ્યા છે। ત્યારે જોવું રહ્યું કે શું વાસના રાણેશ્વર ફ્લાયઓવર બ્રિજ છે તેમજ સનફાર્મા ભાયલીનો જે ફ્લાયઓવર બ્રિજ છે તે બનશે કે પછી તેનું કામ અટકશે, તે આગામી સમયમાં ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ,